છે તો ખરી તારે આઈને ઘેર આવી તું વાહ અમારે હેતભાઈ ચાર થઈ ગયા છે હાલો હા રુદ્રભાઈ આઈને મમ્મી ચાર થઈ ગઈ છે અમારે ટુવી બેન બૂટ ગોતે છે બધા ચાર થઈને જાય છે ક્યાં બાબા કઈ જગ્યાએ જવાનું છે કઈ જગ્યાએ ઇનામ વિતરણ છે લે મિત્રો રાજુલા બાબરિયાવાડ 42 આજે ઇનામ વિતરણ છે નાના બાળકોનું આપણે જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? તો અમે જઈએ છીએ ઇનામ વિતરણમાં. અમારી વાડીમાં છે ઇનામ વિતરણ રાખેલી તો જાય છે જોઈ છે આપણે ત્યાં કેવું ડેકોરેશન કરેલું છે. તો બપોર અમારે જમીન અહીંયા આવવાનું છે પાછું ઘરે. તો હાલો જઈએ હવે. તમારી વાડીમાં છે હવે બીજાની વાડીમાં છે કોકના ફાર્મ હાઉસ ના માધવ આપણી જ વાડી કહેવાય. કોનું ઇનામ વિતરણ છે કઈ બોલી તો નહીં તું નાના બાળકોનું છે પ્રજાપતિ જ્ઞાતિ નાના બાળકોનું નાના બાળકો એટલે મોટા બધું છે મોટાનું હોત જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો આજે આપણે જવાનું છે બારપટોળે ગામ ઇનામ વિતરણમાં. આપણે પ્રજાપતિ સમાજના નાના બાળકોથી મોટા સુધી લઈને બધાને ઇનામ આપે છે. એમાં આપણે જોઈએ કે કેવું સ્નેહ મિલન છે અને કેવું ઇનામ વિતરણ છે. તો મિત્રો બ્લોકમાં બના રહેજો. તમને કોઈ દે તમે કોનો છો? હા તો આવો તમે જાય છે ઇનામ લેવા જાય બોલો આ તું બેન આપી તને આપી ને એને આપે તમે કોઈ ભણો તો જોઈશી તને કેવું આપે. તો હવે આપણી ફરાળી લઈને આપણે નીકળી પડ્યા છીએ નવી બારપટોળી જવા. અને આ જોઈ શકો તમે પેટમાં પાણી ન એવો સોમનાથ ફરવા આવી છે. હવે આપણે અહીંથી આગળ વળી જાઉં અને ગાડીમાં તો 4 જણા ખડકી દીધા છે. પેટમાં પાણી ન લઈ ગયું મેવો રોડ બધે હોય. અને આ આવી ગઈ છે નવી બારપટોળી ને તમે જોઈ શકો છો આ ગેટ. કારણ કે કોઈ ભૂલા ન પડે એટલે મેં બધું ગેટ લગાવ્યા છે. કારણ કે કોઈને ભૂલા પડ્યા ક્યાં જવું ને તમે જોવો તો વરસાદ પણ આજે આવશે તો એ પાકું જ છે. તો આવશે તો આવો જ ગારો થવાનો છે. અને આ પહોંચી ગયા છીએ આપણે ફાર્મ હાઉસમાં માધવ ફાર્મ હાઉસમાં બધું રાખ્યું છે ઇનામ વિતરણનું. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માધવ ફાર્મ હાઉસમાં. બાબરિયાવાડ ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિનું બોર્ડ લાગેલું જ છે. અને અહીંયા રાખેલો છે આપણે ઇનામ વિતરણ. અહીંયા આપણે બધા બાળકોને આજે ઇનામ આપી દેવાના છે. જોઈ શકો છો અત્યારે બાળાઓ ઇનામ લે છે અને આ રીતનું બધું ગોઠવણી કરેલ છે ભાઈ. અને જ્ઞાતિ ગંગા પૂરેપૂરી આજે આવે છે. પૂરેપૂરી જ્ઞાતિનો સાથ સહકાર છે મિત્રો, તમે જોઈ શકો છો. અને સ્ટેજ ઉપર મોટા વડીલો બેઠા છે અને મહેમાનો આમંત્રિત કરેલા છે એ બેઠા છે. અને તમે જોઈ શકો છો બાળાઓને અને બધા બાળકોને બધાને એકથી માંડીને કોલેજ સુધીના બાળકોને બધાને ઇનામ આપવામાં આવ્યું છે. અને આ જોવો છો તમે તેજસભાઈ જેઠવા, એને પણ મળી ગયું છે ઇનામ. વક્તૃત્વ સ્પર્ધામાં 1લો નંબર હો ભાઈ અમારે તેજસભાઈ જેઠવાનો. હવે આપણે દ્વારિકાધીશને યાદ કરી લઈએ. નાની બાળાઓ બધી દ્વારિકાધીશનું ગીત ઉપર એવો સરસ મજાનો રાસ લે છે. ઉપરથી મારો કાળિયો ઠાકર જોઈને કહેતો હોય વાહ મિત્રો, સરસ મજાનું રાસનું આયોજન કરવામાં પણ આવ્યું છે આપણે આજે. અને કાર્યક્રમમાં મજા આવતી રહી બધાને એ રીતે બધું આ રીતનું સરસ મજાનું બધું આયોજન કરવામાં આવ્યું છે. એટલે દિલથી આ બધા જે કાર્યકર્તાઓને દિલથી સેલ્યુટ છે આપણા તરફથી તો ભાઈ. કારણ કે આટલો સમય કાઢીને બધું કરવું એ પણ કઈ નાની વાત નથી. અને આપણે પણ વરસાદના થોડાક બદલી ગયા હતા તમે જોઈ શકો છો તાળીઓના ગડગડાટથી વધાવ્યા. આ કાર્યક્રમની બાબરિયા ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા આ જે આયોજન થયું છે એ સારા જિલ્લાની અંદર સારા તાલુકાની અંદર થતું નથી. મેં મારા જીવનમાં MA, MPhil, BEd, MEd એટલો અન્ય ગોળના વ્યક્તિઓને એડમિશન ન મળે એમ મને એડમિશનનો લાભ નથી મળ્યો. તો મારે કહેવાનું કે જબ દાના લેકર ચલતી હૈ ચડતી દીવારો પર મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે કારણ કે સુવિધા છે ઉપર તાલપત્રી બધું નાખેલી મંડપનું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. સ્ટેજ મસ્તનું બનાવ્યું છે. તો પણ વરસાદનું પાણી તમે જોઈ શકો થોડુંક પડ્યું હતું અંદર પણ વાંધો નથી આવ્યો. તમે જોઈ શકો છો વરસાદ કેવો આવી ગયો છે. અને આપણે બધા આદમીઓને બહાર જમવા બેસવાનું છે. આ લેડીઝો બધી મિત્રો જમવામાં છે સુરમાના લાડવા અને ઊંધિયું ને રોટલી ને ગોટા ને કાંઈ ઘટે જ નહીં હો. જમાવટ છે અમારે પૂરીને તો મજા આવી ગઈ. વરસાદનું એક ઝાપટું આવ્યું પણ સારું આવી ગયું છે. કારણ કે નીચે તમે જોઈ શકો છો પાણી
એટલું ગારો થઈ ગયો નીચે વાત પૂછવામાં કે નીચે તાલપત્રી પાથરી છે તોય તમને ગારો દેખાતો હોય છે. પાણી નીચેથી આવ્યું છે પણ ઉપરથી ક્યાંય પાણી નથી આવ્યું. હવે આપણે જઈએ છીએ મારા આઈજી ના ઘરે એટલે કે હેતલના આઈ ના ઘરે. એ પણ નવી બાર પટોળીમાં રહે છે. છે તો ખરી તારે આઈને ઘેર આવી તું. મારા મામાને ઘરે આવી, જૂનું મામાને ઘર છે. ન્યાય નાતા રે મામાની કોઈ નથી રહેતું. ઈ બધા રે સુરત ને અમદાવાદ. આય ને આતા બે જ રે. મારા મામાને ઘરે આવે ગારો તો મારા મામાને ઘર છે ને આ તો કે હા આતા કે તો આતા આતા છે આ ફોન કરતો લાગ્યો નહીં બે જો તો એ આખું મોઢું બગાડી પડે તો શકી જશે તો પકડો સાઈ કઈ બનાવતા નહીં હોય જમીન આવ્યા સાનું ટાણું નથી અમારે નહીં કુવાનું ટાણું છે ના રે ના સાનું જ મૂકો અહીંયા આવ્યા આટો મારતા જઈએ. ખાલી હતા અહીંયા આટો મારતા જાતું થઈ નહીં કોઈ પીવે કાઈ નહીં બેહો ઘડી ગાળી ને પછી આપણે સા કરીને સોડા જઈએ મારે સા પીવો અમે ખાલી ઘડી બેહવા આવ્યા સારું છે ને બાપા? આટો પડી જાય રોકાવું નથી એ હારી છે બધું રવિવાર સજ્જ મારા સુતા રહે એને ઓલાને ફ્રીજ ને સાડા ને થઈ ગયું ને કોણ માર જેઠ ને ઈ હા આવી બાબુ દવા લઈ આવ્યા મોમાં હા. હારું છે હે? હારું છે કોણ છે લે લમ દવા તો કોણ પણ કોણ છે? બેજો ખોળામાં આ કે નકર બેસો હમત હવે હમત હે બા કે તો જો કોણ બોલાવે જો કોણ હતું આયા બોલાવે તને તમને બોલાવે હા એ રીતે બોલાય વાંચું. હવે હું આવી ગઈ છું મારા આય અને આતાના ઘરે બાર પટોળી. કેવું ઘર છે પેલાનું ઘર છે હા જો નળિયા વાળું મકાન. મામા ને બધા સુરત ને અમદાવાદ રે આવા ઘરમાં જ મજા આવે. આવે મજા કા હા હું એમાં જો એટલે કેવી મજા આવી છે મને બોલાવા આવ્યો. મારો ફોટો પાડો કે રૂપાન કે મારો ફોટો પાડો એટલે જ મજા આવી ગયો જો ઉભો એટલે જો હવે આપણે જાવું ધીમે ધીમે રાજુ. હવે આપણે જઈ ધીમે ધીમે રાજુલા જાવું ને ઘરે રુદ્ર હે ઘરે જાવું ને હવે ઘરે બાબા જાવું ને હા બાબા